पद्मासना। नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 11 માં એકાઉન્ટની અંદર આપણે આમ નોંધ કરી રહ્યા છીએ, જેમાં આપણે ઉદાહરણના 9 દાખલા જોયા. આજે આપણે સ્વાધ્યાયનો 9મો દાખલો શીખશું. સ્વાધ્યાયનો 9મો દાખલો એ માલના વ્યવહારો એટલે કે ખરીદ વેચાણના વ્યવહારોનો દાખલો છે. તો રકમમાં ધ્યાન. નીચેના વ્યવહારોને રમેશના ચોપડે આમ નોંધ લખો. 2014 એપ્રિલ 1 પહેલો વ્યવહાર છે રોકડ ખરીદી 15,000 રૂપિયા અને રોકડ વેચાણ 14,000 રૂપિયા. ખરીદ વેચાણના જ વ્યવહારો આવશે 2014 એપ્રિલ 1. એમાં પહેલો એક વ્યવહારની અંદર બે વ્યવહાર છે ખરીદી અને વેચાણના. તો એપ્રિલ 1 પહેલા વ્યવહારને એ નામ આપીએ. માલની ખરીદી કરવામાં આવે છે. ખરીદ કરવાથી માલ ધંધામાં આવે. ખરીદ ખાતું ઉધાર થાય. ખરીદ ખાતે ઉધાર. રોકડ ધંધામાંથી જાય માલ મિલકત ખાતાનો પ્રકાર. રોકડ જાય જમા થાય તે રોકડ ખાતે. માલ ખરીદવામાં આવે છે 15,000નો. ધંધામાં માલ આવે 15,000. ખરીદ ખાતું ઉધાર થશે 15,000થી. રોકડ ધંધામાંથી જાય 15,000. રોકડ ખાતું જમા થશે 15,000થી. પહેલી જ તારીખમાં હજી બીજો વ્યવહાર છે, એને આપણે બી નામ આપીએ. વેચાણનો વ્યવહાર છે, રોકડ વેચાણ છે. રોકડ વેચાણ કરવામાં આવે તો રોકડ ધંધામાં આવશે. રોકડ ખાતું ઉધાર થાય. રોકડ ખાતે ઉધાર. માલ વેચાવાથી ધંધામાંથી જાય વેચાણ ખાતું આવે. માલ મિલકત ખાતાનો પ્રકાર માલ જાય જમા થાય વેચાણ ખાતું જમા થશે. આમ નોંધ બને રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. રકમ આવશે 14,000 રૂપિયા. ધંધામાં રોકડ આવે 14,000. 14,000નું માલનું વેચાણ થયું. રોકડ ખાતાની સામે ઉધારના ખાનામાં 14,000. વેચાણ ખાતાની સામે જમાના ખાનામાં 14,000. ત્યાર પછીનો વ્યવહાર તારીખ 5 રૂપિયા 10,000નો અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા. અંગત માલ સ્ટોક ધંધામાં લાવવામાં આવે છે તારીખ 5. માલ સ્ટોક છે. સ્ટોક હંમેશા મિલકત ગણાય. માલનો સ્ટોક છે એ મિલકત છે. મિલકત ધંધામાં આવે ઉધાર થાય. માલ સ્ટોક ખાતે ઉધાર. તે વ્યક્તિ ધંધાનો માલિક અંગત માલ સ્ટોક ધંધાને આપે. માલિક પોતાની અંગત મિલકત માલ રોકડ રકમ કે સેવા જો ધંધાને આપે તો એ મૂડી ગણાશે. મૂડી માલિકનું ખાતું બને, વ્યક્તિ ખાતું બને. માલિક મૂડી પેટે માલ સ્ટોક આપનારનું ખાતું જમા થાય તે મૂડી ખાતે. કેટલા રૂપિયાનો માલ સ્ટોક ધંધામાં આવે છે? 10,000નો. તો સ્ટોક ધંધામાં આવે 10,000. મૂડી ધંધામાં આવશે 10,000. વ્યવહાર પૂરો. ત્યાર પછીનો વ્યવહાર જોઈએ. 7 તારીખ 12,000નો માલ હર્ષ પાસેથી ખરીદ્યો. તારીખ 7 વ્યવહાર છે. 12,000નો માલ હર્ષ પાસેથી ખરીદવામાં આવે છે. વ્યક્તિનું નામ છે. રોકડ કે બેંકનો ઉલ્લેખ નથી. વ્યવહાર ઉધાર વ્યવહાર ગણાય. માલ ખરીદવામાં આવે તો માલ ખરીદ ખાતું બને. ખરીદ ખાતું ખરીદ ખાતું માલ મિલકત ખાતું આવે ઉધાર થાય. હર્ષ માલ આપનારનું ખાતું જમા થશે તારીખ 7. ખરીદીથી માલ ધંધામાં આવે. માલ મિલકત ખાતાનો પ્રકાર માલ આવે ઉધાર થાય. તે હર્ષ વ્યક્તિ છે. વ્યક્તિ માલ આપનારનું ખાતું જમા થાય તે હર્ષ ખાતે. આમ નોંધ લખ્યા પછી એની રકમ જોઈએ. 12,000નો માલ આપવામાં આવે છે. તો 12,000ની ખરીદ ખાતે ઉધાર 12,000.
હર્ષ પાસેથી 12,000નો માલ મળ્યો, હર્ષ આપનાર 12,000. ત્યાર પછી તારીખ 10, હર્ષ પાસેથી ખરીદેલા માલ પૈકી અડધા ભાગનો માલ ખામીવાળો હોય પરત કર્યો. અડધો માલ ખામીવાળો હોય પરત કરવામાં આવશે ત્યારે હર્ષ માલ લેનાર બને. હર્ષ વ્યક્તિ છે, વ્યક્તિ લેનાર, લેનારનું ખાતું ઉધાર થાય. અને ખરીદેલો માલ પરત કરવામાં આવે છે. ખરીદેલો માલ પરત કરવાથી ધંધામાંથી માલ જાય તો જમા થાય. અડધો માલ પરત કરવામાં આવે છે. કેટલો માલ ખરીદ્યો છે? તો કે 12,000નો. 12,000ના અડધા કરીએ એટલે 6,000. હર્ષ છે એ 6,000નો માલ લેનાર બનશે. તારીખ 10, હર્ષ માલ લેનાર બને. હર્ષનું ખાતું ઉધાર થાય. હર્ષ ખાતે ઉધાર. તે ખરીદ માલ પરત ખાતે. ધંધામાંથી માલ જાય છે, માલ જાય તો જમા થાય, પણ કેવી રીતે જાય છે? ખરીદેલો માલ પરત કરવાથી જાય એટલે ખાતું બને. ખરીદ માલ પરત ખાતું. 12,000ની ખરીદી કરી હતી, એમાંથી અડધો માલ એટલે કે 6,000નો માલ પરત કરવામાં આવે છે. હર્ષ 6,000નો માલ લેનાર બને અને ધંધામાંથી 6,000નો માલ ખરીદ પરત તરીકે જાય. ત્યાર પછીનો વ્યવહાર 12 તારીખ રમીલા પાસેથી 10,000નો માલ ખરીદ્યો, તેના અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. તારીખ 12, માલ ખરીદવામાં આવે, ખરીદ ખાતું ઉધાર થશે. ખરીદ ખાતે ઉધાર. તે ચેક આપવામાં આવે છે એટલે બેંકમાંથી રકમ જાય, બેંક આપણા વતી નાણાં આપનાર, તે બેંક ખાતે. પૂરેપૂરી રકમ રોકડેથી ચૂકવવામાં એટલે કે ચેકથી ચૂકવવામાં આવતી નથી. તો જેટલી રકમ ચૂકવવામાં નથી આવતી તેટલી રકમ માટે રમીલા આપણને માલ આપનાર બને. આપનારનું ખાતું જમા થાય, તે રમીલા ખાતે. રકમ નક્કી કરીએ. ખરીદી કરી છે માલની 10,000, તો ખરીદ ખાતું 10,000નો ધંધામાં માલ આવવાથી ઉધાર થશે 10,000. બેંકમાંથી અડધી રકમનો ચેક આપીએ છીએ, બેંકમાંથી નાણાં જશે 5,000. અડધી રકમ 10,000ના અડધા, અને બાકીની અડધી એટલે કે 5,000ની રકમનો રમીલા માલ આપનાર બને. આપનારનું ખાતું જમા થાય એટલે જમાના ખાનામાં રમીલાની સામે 5,000. વ્યવહાર પૂરો થાય છે. ત્યાર પછીનો વ્યવહાર તારીખ 15, રમીલા પાસેથી ખરીદેલા માલ 30% નફો ચડાવી 10% વેપારી વટાવે મીતાને વેચ્યો. વ્યવહાર છે રમીલા પાસેથી ખરીદેલો માલ 30% નફો ચડાવી 10% વેપારી વટાવે મીતાને વેચ્યો. તારીખ 15, મીતાને માલ વેચ્યો છે, રોકડનો ઉલ્લેખ નથી એટલે ઉધાર વેચાણ થયું ગણાય. મીતા માલ લેનાર વ્યક્તિ છે, વ્યક્તિ ખાતું લેનાર ઉધાર થાય. મીતા ખાતે ઉધાર. તે માલ વેચાણથી ધંધામાંથી જાય, તે વેચાણ ખાતે. વેપારી વટાવ છે, વેપારી વટાવની નોંધ થતી નથી, માત્ર તે ગણવામાં આવશે. વેપારી વટાવ બાદ કર્યા પછીની ચોખ્ખી રકમથી વેચાણ ગણવાનું છે. મીતાને કયો માલ વેચવામાં આવે છે? તો કે રમીલા પાસેથી ખરીદેલો પૂરેપૂરો માલ. રમીલા પાસેથી માલની ખરીદી કરી હતી, એ માલની કિંમત હતી 10,000, જેમાં આપણે 30% નફો ચડાવશું. 10,000 મૂળ કિંમત છે વત્તા 30% નફો ચડાવીએ અને જે કિંમત આવે એમાંથી 10% વેપારી વટાવ બાદ કરી 10% વેપારી વટાવ બાદ કર્યા પછી જે ચોખ્ખી રકમ આવે એ રકમથી વેચાણ ગણાશે. તો 10,000ના 30% કરો એટલે 3,000 થાય. 10,000માં 3,000 ઉમેરતા 13,000 માલની નફા સહિતની કિંમત થઈ. એટલે કે વેચાણમાંથી
खरीद किंमत 10,000, 30% नफो એટલે 13,000 છે એ માલની કિંમત થશે। વેચાણ કિંમત આપણે 10% વેપારી વટાવ બાદ કર્યા પછીની લેવાની છે, તો 13,000ના 10% 1,300 રૂપિયા બાદ કરશો એટલે તમને રકમ મળશે 11,700। કેલ્ક્યુલેટરમાં આ રકમ મળશે, કરી લેવાનું। 10,000 વત્તા 30% કરવાના, જે આવે એમાંથી 10% વેપારી વટાવ બાદ કરવાના, 11,700। તો વેચાણ ખાતું માલની વેચાણ કિંમત થઈ 11,700। વેચાણ ખાતું 11,700 થી જમા થાય। મીતા પાસેથી આપણે 11,700 લેવાના છે। મીતાને આપણે 11,700નો માલ આપ્યો। મીતા 11,700નો માલ લેનાર, લેનારનું ખાતું ઉધાર થશે। ઉધારમાં રકમ 11,700। ત્યાર પછી મીતાએ 1,000નો માલ પરત કર્યો। મીતા 1,000નો માલ પરત કરે છે તારીખ 18। માલ પરત કરે એટલે ધંધામાં માલ આવે। કયો માલ ધંધામાં આવે છે કે જે પહેલાં વેચ્યો તો એ માલ પાછો આવે, તો એવું ખાતું બનશે વેચાણ માલ પરત ખાતું। વેચાણ માલ પરત ખાતું માલ મિલકત ખાતાનો પ્રકાર, ધંધામાં માલ આવે ઉધાર થાય। તે વ્યક્તિ મીતા માલ આપનાર, આપનારનું ખાતું જમા થાય તે મીતા ખાતે। કેટલાનો માલ પરત કરે છે? 1,000। મીતાની ખાતે જમા રકમ થશે 1,000। ફરીથી યાદ રાખી લેજો કે વેચાણ જે છે એ વેચાણ કિંમતે નોંધાય છે। વેચાણ કિંમતમાં નફો સમાયેલો હોય। વેચાણ માલ પરત પણ વેચાણ કિંમતે જ નોંધાશે। જેટલી કિંમતે આપણે મીતાને માલ વેચ્યો છે એટલી જ કિંમતે આપણે પાછો લેવાનો હોય। એટલે વેચાણ માલ પરત વેચાણ કિંમતે નોંધાશે, જ્યારે ખરીદ માલ પરત ખરીદ કિંમતે નોંધાશે। આ યાદ રાખવાનું છે। ત્યાર પછી 20 તારીખ કલ્પનાને ₹20,000નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે વેચ્યો। કલ્પનાને માલનું વેચાણ કરવામાં આવે છે। કલ્પના માલ લેનાર છે। વ્યક્તિનું નામ છે પણ રોકડ કે બેંકનો ઉલ્લેખ નથી। વ્યવહાર ઉધાર વ્યવહાર ગણાય। ઉધાર વ્યવહાર હોય તો રોકડ વટાવ આપી શકાય નહીં। કલ્પના માલ લેનાર છે તારીખ 20। કલ્પના ખાતે ઉધાર, માલ લેનાર ઉધાર થાય। ફરીથી ઉધાર વ્યવહાર છે, રોકડ વ્યવહાર નથી, એટલે રોકડ વટાવ ગણવામાં આવશે નહીં। તે ધંધામાંથી માલ જાય છે, વેચાણથી માલ જાય તે વેચાણ ખાતે। રકમ નક્કી કરીએ। 20,000નો માલ 10% વેપારી વટાવ બાદ કર્યા પછી ચોખ્ખી રકમથી વેચાણ ગણાય, તો 20,000માં 10% વેપારી વટાવ બાદ કરો, 2,000 રૂપિયા બાદ થાય, 18,000 રૂપિયાનું વેચાણ ગણાશે। અને કલ્પના પેઢી પાસેથી 18,000 રૂપિયાનો માલ લેનાર ગણાશે। તો કલ્પના ખાતે ઉધાર 18,000, તે વેચાણ ખાતે 18,000। ત્યાર પછીનો વ્યવહાર તારીખ 22। આગમાં 2,000નો માલ બળી ગયો, જેનો વીમા કંપનીએ 1,000નો દાવો મંજૂર કર્યો। આગમાં માલ બળી જાય છે તારીખ 22। 22 તારીખે માલ આગમાં બળી જાય છે। માલ આગમાં બળી જાય એટલે ધંધામાંથી માલ જાય છે, પણ વેચાણ સિવાય। વેચાણ સિવાય જો ધંધામાંથી માલ જાય ત્યારે આપણે ખરીદ ખાતું લઈએ છીએ, અને ખરીદ ખાતું જો આવે તો માલની પડતર કિંમત કે ખરીદ કિંમતથી નોંધ થશે। વીમા કંપની 1,000નો દાવો મંજૂર કરે છે, મતલબ વીમા કંપની પાસેથી આપણું લેણું બને। લેણું વધે તો લેણું ઉધાર થાય। વીમા કંપની ખાતે ઉધાર। વીમા કંપની પાસે 1,000 રૂપિયા દાવો મંજૂર કરે એટલે લેવાના થશે 1,000। 2,000નો માલ આગમાં બળી ગયો, બાકીની રકમનું નુકસાન થયું કહેવાય
કેનું નુકસાન? તો કે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. નુકસાન હંમેશા ઉધાર હોય. $2000 માલ બળી જાય છે, 1000 વીમા કંપની મંજૂર કરે તો બાકીના 1000 નુકસાન થયું ગણાય. તે ધંધામાંથી માલની જાવક છે, પણ વેચાણ સિવાય જો ધંધામાંથી માલ જાય તો ખાતું લેવાનું છે ખરીદ ખાતું. ખાતાનો પ્રકાર માલ મિલકત જાય તો જમા. તે ખરીદ ખાતે 1000 વીમા કંપની પાસેથી લેવાના, 1000નું નુકસાન, ધંધામાંથી કુલ માલ ગયો 2000નો. તો આમ નોંધ, વીમા કંપની ખાતે ઉધાર 1000, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1000, તે ખરીદ ખાતે 2000. ત્યાર પછીનો વ્યવહાર 25 તારીખ 500નો માલ વલસાડમાં પલળી ગયો, જે વેચતા 200 ઉપજ્યા. તારીખ 25 માલ વરસાદમાં પલળી જાય છે, જે વેચતા રોકડ ધંધામાં આવે છે, રોકડ ઉપજે છે 200 રૂપિયા. તો રોકડ ખાતે ઉધાર 500નો માલ પલળી જાય છે, જેના 200 રૂપિયા ઉપજે છે, તો બાકીના 300 રૂપિયા નુકસાન ગણાય. વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર. નુકસાન હંમેશા ઉધાર થાય. તે ધંધામાંથી માલની જાવક પણ વેચાણ સિવાયની, એટલે ખાતું બનશે ખરીદ ખાતું. ધંધામાંથી માલ જાય તો ખરીદ ખાતું જમા થશે. માલ કેટલાનો વરસાદમાં પલળી ગયો? તો કે 500 રૂપિયાનો. ધંધામાંથી માલ 500નો ગયો. રોકડ કેટલી આવી? તો કે 200 રૂપિયા. તો 500 અને 200 તફાવતની રકમ 300 રૂપિયા છે, એ ધંધાનું નુકસાન ગણાશે. તો રોકડ ખાતે ઉધાર 200, વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર 300, તે ખરીદ ખાતે 500. ત્યાર પછી તારીખ 27 300નો માલ મફત નમૂના તરીકે મળ્યો. માલ નમૂના તરીકે મફત મળે છે. જો નમૂના તરીકે માલ મફત મળે તો એ માલનું નાણાકીય મૂલ્ય પેઢી માટે શૂન્ય ગણાય. અને શૂન્ય એટલે કે નાણાકીય મૂલ્ય નથી. તો જે વ્યવહારમાં નાણાકીય મૂલ્ય ન હોય એવા વ્યવહારને બિન આર્થિક વ્યવહાર કહેવાય. અને બિન આર્થિક વ્યવહારની હિસાબી ચોપડે નોંધ થતી નથી. તો 27 તારીખના વ્યવહારની હિસાબી ચોપડે નોંધ થશે નહીં. આપણે જ્યારે દાખલો પરીક્ષામાં આ રીતનો પૂછાય તો વ્યવહારની તારીખની સામે વિગતમાં આ પ્રકારની નોંધ લખવી ફરજિયાત છે. બિન આર્થિક વ્યવહાર નોંધ થતી નથી અથવા નોંધ ન થાય. 29 તારીખ 250નો મફત નમૂના તરીકે મળેલ માલ 400માં વેચ્યો. તારીખ 29 પેઢીમાં નમૂના તરીકે મફત માલ કયો મળે? તો કે જે માલનું ખરીદ વેચાણ એટલે કે વેપાર કરવામાં આવતો હોય એ જ માલ આપણને મફત નમૂના તરીકે મળે. અને જે માલનું ખરીદ વેચાણ કરવામાં આવે, જો ખરીદી કરવામાં આવે તો ખરીદ ખાતું બને, અને વેચાણ કરવામાં આવે તો વેચાણ ખાતું બને. મફત મળેલો માલ 400 રૂપિયામાં વેચ્યો તો વેચાણ કરવાથી રોકડ ધંધામાં આવે. રોકડ માલ મિલકત ખાતાનો પ્રકાર આવે, ઉધાર થાય. તે વેચાણથી માલ ધંધામાંથી જાય, તે વેચાણ ખાતે 400 રૂપિયા. રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે 400. 29 તારીખનો આ વ્યવહાર હતો. ત્યાર પછી 30 તારીખ 1000ની મૂળ કિંમતના માલના બદલામાં 1500નો મોબાઈલ ખરીદ્યો. બરોબર સમજજો, જ્યારે તમે મોબાઈલની ખરીદી કરશો ત્યારે તમને એક વાઉચર એટલે કે મોબાઈલ ખરીદીનું બિલ મળશે. આ બિલમાં મોબાઈલની કિંમત કેટલી લખેલી હશે? 1500 રૂપિયા.
મતલબ પેઢીમાં મોબાઈલ ખરીદવાથી બિલ, અને આપણે આગળ પણ પારિભાષિક શબ્દોમાં જોયું છે કે હિસાબી ચોપડે ધંધાના વ્યવહારો વાઉચરના આધારે બનતા હોય છે. વાઉચર એટલે ખરીદીનું બિલ, વેચાણનું બિલ, ખરીદ પરતની જમા ચિઠ્ઠી, ઉધાર ચિઠ્ઠી, આ બધા વાઉચર કહેવાય. તો જ્યારે મોબાઈલની ખરીદી કરવામાં આવશે ત્યારે તમારે પેઢીમાં બિલ આવશે 1500 રૂપિયાનું. હવે એની સામે તમે 1000 રૂપિયાનો માલ આપો છો. માની લ્યો કે એક્સ નામના વ્યક્તિ પાસેથી તમે મોબાઈલની ખરીદી કરી. એણે તમને કીધું કે મોબાઈલની કિંમત 1500 રૂપિયા છે. તમે કીધું વાંધો નહીં, મેં મોબાઈલ લીધો. હવે આ વ્યક્તિ તમને એમ કહે છે કે ભાઈ તમારી દુકાનમાંથી મારે માલની ખરીદી કરવી છે, તો એ તમારી પાસેથી માલ ખરીદશે. હવે તમને ખબર છે કે એ માલની કિંમત કેટલી છે? 1000 રૂપિયા. એક્સ જ્યારે તમારી પાસેથી માલ ખરીદશે 1000 રૂપિયાનો, જો તમે એને એમ કહો કે આ માલ 1000 રૂપિયાનો છે, તો એક્સ તમને શું કહેશે? કાંઈ વાંધો નહીં, 1000 રૂપિયાનો તમારી પાસેથી મેં માલ લીધો છે, હજી તમારે મને 500 રૂપિયા ચૂકવવાના છે, કારણ કે મેં તમને 1500 રૂપિયાનો મોબાઈલ આપ્યો છે. એક્સ નામની વ્યક્તિ 1500 રૂપિયાના મોબાઈલના બદલામાં જો 1000 રૂપિયાના માલની ખરીદી કરશે તો એ તમારી પાસેથી 500 રૂપિયા માગશે. તો તમે શું કરશો? આ વ્યક્તિને 1000 રૂપિયાનો માલ આપશો. માલ આપશો, સાથે તમે એને શું આપશો? બિલ. કયું? વેચાણનું બિલ આપશો. આ વેચાણના બિલમાં આપણે 1000 રૂપિયાનો માલ કેટલા તરીકે બતાવશું? 1500 રૂપિયાથી બતાવશું. 1000 રૂપિયા એ આપણી મૂળ કિંમત, ખરીદ કિંમત છે, જ્યારે 1500 રૂપિયા એ આપણી વેચાણ કિંમત છે. ફરીથી, એક્સ નામની વ્યક્તિ તમને 1500નો મોબાઈલ આપે અને તમારી પાસેથી માલ ખરીદશે. એ મોબાઈલ આપશે ત્યારે એ મોબાઈલનું બિલ આપણને આપશે, અને આપણે જ્યારે એને માલ આપશું તો આપણે એને વેચાણનું બિલ આપશું. હવે મોબાઈલ મિલકત ગણાય, ધંધામાં આવે, ઉધાર થાય. મોબાઈલ ખાતે અથવા તો યંત્ર ખાતે ઉધાર. હવે આના બદલામાં તમે માલનું વેચાણ કરો છો, ધંધામાંથી માલ આપો છો. વેચાણ વખતે બિલ બનાવશો 1500 રૂપિયાનું, નહીં કે 1000 રૂપિયાનું. જો 1000 રૂપિયાનું બિલ બનાવશો તો એક્સ નામના વ્યક્તિને રોકડા 500 વધારે ચૂકવવા પડશે. વ્યવહારમાં એવું નથી કીધું કે 1000નો માલ અને બાકીની રકમ રોકડેથી ચૂકવી. વ્યવહારમાં માત્ર એટલું જ કીધું છે કે મોબાઈલ ખરીદીના બદલામાં, 1500ના મોબાઈલ ખરીદીના બદલામાં 1000ની મૂળ કિંમતનો માલ આપ્યો, તો એ મૂળ કિંમતનો માલ કેટલામાં વેચ્યો હશે? 1500માં જ વેચ્યો હશે. ધંધામાંથી માલ વેચાણથી જાય, ખાતું બને વેચાણ ખાતે. અહીંયા માલ અન્ય રીતે નથી જાતો, વેચાણથી જ જાય છે, એટલે વેચાણ ખાતું આવે, રકમ આવશે 1500. આ વ્યવહાર ખાસ ધ્યાન રાખવાનો છે. જવાબમાં પાછળ ખોટું આપ્યું છે. મોબાઈલ ખાતે ઉધાર તે ખરીદ ખાતે આપ્યું છે. 1000 રૂપિયા આપ્યું છે, વ્યવહારિક ખોટો છે. ધંધામાં વ્યવહારની નોંધ વાઉચરના આધારે થાય. મોબાઈલ જ્યારે ખરીદશો તો એનું બિલ આવશે 1500 રૂપિયાનું. માલ વેચશો તો એમ બિલ બનાવશો એ 1500નું જ બનાવશો. જો 1000નું બનાવશો તો એક્સ નામનો વ્યક્તિ બાકીના 500 રૂપિયા તમારી પાસે માંગશે. સમજાણું? તો અહીંયા ઉદાહરણ સ્વાધ્યાયનો 9મો દાખલો પૂરો થાય છે. બાકીના વ્યવહારો, બાકીના દાખલા નેક્સ્ટ લેક્ચરમાં લેશું. નમસ્કાર.